Hello, dear children. How are you all? Fine? ઓકે. તમારી ઝૂમ મિટિંગ થઈ ગઈ છે. તે પ્રમાણે આપણી વાત થઈ તે પ્રમાણે તમને હવે રિવિઝન કરાવવાનું છે. અત્યાર સુધી જેટલો કોર્સ ચાલી ગયો એનું આપણે રિવિઝન કરશું અને પછી હું તમને સ્ટાઇલ ઓફ પેપર આપીશ. MCQ 25 માર્ક્સના અને 25 માર્ક્સનું ડિસ્ક્રિપ્ટિવ. પણ અત્યારે જે રિવિઝન કરવાના છે એ આપણે થોડા સેમ્પલ પેપર્સમાંથી કરવાના છે જેનાથી તમારું નોલેજ વધે. હા, હવે પછી હું જેટલા તમને પેપર્સ કરાવીશ એટલે એવું નથી કે આ જ સ્ટાઇલ પ્રમાણે પેપર આવશે અને આ જ ક્વેશ્ચન્સ આવશે. બરાબર, આમાંથી કંઈ પણ ન પણ હોઈ શકે. બરાબર, એટલે આપણે તે રીતે તૈયારી કરવાની છે. હવે તમારી પાસે અહીંયા તમને ક્વેશ્ચન પેપર દેખાય છે. તો આ એક સેમ્પલ પેપર છે જે ફર્સ્ટ ટર્મિનલ ટેસ્ટનું છે. હવે તમારી પાસે એ કોપી ક્યાં છે? તો કે તમારી વીસી ખત્રી ગ્રામર બુકની અંદર 299 પેજ ઉપર આ તમારું એક પેપર મોડેલ ક્વેશ્ચન પેપર સેક્શન 6 ના રૂપે તમને આપેલું છે. એટલે તમારી બુક ખુલ્લી રાખવાની છે એઝ વેલ એઝ અહીંયા આન્સર્સ તમારે જોતા જવાના છે. ઓકે, તો એની અંદર સેક્શન્સ પ્રમાણે જઈએ. આપણે વાત કરી તે પ્રમાણે આ સ્ટાઇલ ઓફ પેપર પ્રમાણે પેપર પૂછાવાનું નથી અને આ જ ક્વેશ્ચન્સ પણ પૂછાવાના નથી. પણ તમારું એક રિવિઝન થાય, તમારું નોલેજ થોડું વધે કે એક્ઝામ્સ કેવી હોય તમને થોડો આઈડિયા આવે એ પ્રમાણે આપણે આ રિવિઝન કરીએ છીએ અને પેપર સોલ્વિંગ કરીએ છીએ. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન. તો આને રીડ ધી એક્સ્ટ્રેક્ટ સ્ટેન્ઝા એન્ડ આન્સર ધી ક્વેશ્ચન્સ 9 માર્ક્સ. એટલે એક્સ્ટ્રેક્ટ એટલે શું? એક્સ્ટ્રેક્ટ એટલે એકચ્યુઅલી ફૂલ હોય ને તો ફૂલમાંથી જ્યારે એનો અર્ક કાઢવામાં આવે તો એને એક્સ્ટ્રેક્ટ કહી શકીએ. ફ્રૂટમાંથી, ફ્લાવર્સમાંથી. હવે અહીંયા શું છે તો કે ટેક્સ્ટબુકના પ્રોઝ ચેપ્ટર્સ છે એમાંથી જે પેરેગ્રાફના સ્વરૂપે અહીંયા આપેલો છે એ પેરેગ્રાફ જે છે અહીંયા નાનકડી ટેક્સ્ટ આપેલી છે, નાનકડો પેરેગ્રાફ છે. તો એને આપણે એક્સ્ટ્રેક્ટ કહીશું અને એક્સ્ટ્રેક્ટમાંથી ક્વેશ્ચન્સ આપેલા છે જેના આન્સર્સ આપણે એક્સ્ટ્રેક્ટમાંથી ફાઇન્ડ આઉટ કરીને લખવાના છે. તો એને કોમ્પ્રિહેન્શન પણ કહેવાય, પેસેજ કોમ્પ્રિહેન્શન પણ કહેવાય, એને એક્સ્ટ્રેક્ટ્સ પણ કહી શકીએ. એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધી ક્વેશ્ચન્સ. હવે એક્સ્ટ્રેક્ટ્સના સ્લેશની અંદર તમને સ્ટેન્ઝા લખેલું છે. તો સ્ટેન્ઝા એટલે શું? તો કે કાવ્યનો કોઈ પણ જે 3-4 લીટીનો એક પેરેગ્રાફ જેવો હોય એને આપણે પેરેગ્રાફ નહીં બોલાવી શકીએ પણ આપણે એને સ્ટેન્ઝા જ કહીશું. બરાબર, એટલે એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, નાવ ક્વેશ્ચન નંબર 1. હુ હર્ડ ધી ક્રાય ઓફ મધર ચિત્તા? હુ હર્ડ ધી ક્રાય ઓફ મધર ચિત્તા? જે માતા ચિત્તા છે તે જે રડે છે એ કોણે સાંભળ્યું હતું? તો આન્સર ઇઝ પેરેગ્રાફમાંથી શોધીને લખવાનું છે. ધી ઓલ્ડ એન્ડ વાઇઝ મેન ઓર શાનો. ઓલ્ડ અને વાઇઝ મેન કોણ છે? તો કે શાનો છે. તો સ્લેશ કરીને શાનો પણ લખી શકો. હર્ડ ધી ક્રાય ઓફ ધી મધર ચિત્તા. તો આ રીતે એનો આન્સર આવશે. તમારી પાસે અહીંયા વીસી ખત્રી ગ્રામર બુક ખુલ્લી જ છે એટલા માટે અહીંયા ક્વેશ્ચન પેપર મેં સ્ટાર્ટિંગમાં આખું આપ્યું છે. ત્યાર પછી મેં ક્વેશ્ચન પેપરની જગ્યાએ માત્ર આન્સર્સ જ અહીંયા લખીને તમને આપ્યા છે. એટલે એ આન્સર્સ પણ તમારે લખી લેવ તો વધારે સારું. નાવ ક્વેશ્ચન નંબર 2. રાઇટ 2 સેન્ટેન્સીસ એબાઉટ શાનો. શાનો વિશે 2 વાક્યો લખો. તો શાનો વોઝ ઓલ્ડ એન્ડ વાઇઝ મેન એન્ડ હી લવ્ડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. તો આ સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર બનશે. નાવ થર્ડ ક્વેશ્ચન. વેન ડઝ વન ગેટ 32 ટીથ? 32 ટીથ ક્યારે આવે છે માણસોને? વન ગેટ એટલે એક માણસને, એટલે કોઈ પણ માણસને. આન્સર ઇઝ મિલ્ક ટીથ ઓર ડેસિડિયસ ટીથ શેડ 1 by 1 આફ્ટર ગ્રોથ. જેમ જેમ મોટા થાવ તેમ તેમ પેલા દુધિયા દાંત પડતા જાય અને ત્યાર પછી પરમેનન્ટ 32 ટીથ આવી જાય. ધેર આફ્ટર ન્યૂ પરમેનન્ટ 32 ટીથ કમ અપ. Now fourth question. Here deciduous teeth means what? Dash. So here deciduous teeth means milk teeth. બરાબર, દૂધિયા દાંતો આપણે એને કહી શકીએ છીએ. બરાબર, એ રીતે એની અંદર તમે નોટ ડાઉન કરી શકો છો. નાવ નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર જે પેરેગ્રાફ આપેલો છે મોહન એન્ડ હિઝ વીણા. મોહન એન્ડ હિઝ વીણા. તો એ ચેપ્ટરમાંથી આપણે એ પેરેગ્રાફ લેવાનો છે. બરાબર, તો ફિફ્થ ક્વેશ્ચન જોઈએ. વોટ ડીડ મોહન વોન્ટ ટુ ડૂ વિથ ધી ગિટાર? તો મોહન ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધી સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધી વેસ્ટર્ન ગિટાર.
તો આ રીતે એનો આન્સર તમે લખી શકો છો. નાવ 6 નંબરનો ક્વેશ્ચન, વેન ડીડ મોહન હેવ અ ટર્નિંગ પોઈન્ટ ઇન હિઝ લાઈફ? એની લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ ક્યારે આવ્યો? વેન મોહન વોઝ ઓનલી 16 years of age. At that time, Mohan had a turning point in his life. Now next question number 7. How many hours did Mohan practice? મોહન કેટલા કલાકો સુધી રિયાઝ કરતો, પ્રેક્ટિસ કરતા? મોહન practice 10 hours a day. Now turn your page 299 પરથી આપણે આવશું 300 પર અને એક સ્ટેન્ઝા આપેલો છે. આમાં એવું પણ હોઈ શકે કે કોઈ ચેપ્ટર પ્રોઝ તો તમને બધા ચાલી જ ગયા છે, બરાબર. તમારા સિલેબસની અંદર 1st to 4th પ્રોઝ છે અને ફર્સ્ટ અને સેકન્ડ પોયમ છે. એ રીતે ફર્સ્ટ અને સેકન્ડ પોયમમાંથી જ કોઈક સ્ટેન્ઝા અહીંયા આવશે અને એની નીચે 2 જ ક્વેશ્ચન આવશે એક જ સ્ટેન્ઝાની નીચે અને એનો આન્સર એ સ્ટેન્ઝામાંથી ફાઇન્ડ આઉટ કરીને લખવાનો છે. 8 number question, how is country life described here? A country life is sweet, moderate, cold and heat. આ રીતે આન્સર લખાશે. 9 number question, give a pair of rhyming words. Give a pair of rhyming words. rhyming words એટલે શું બાળકો? કે જે અનુપ્રાસ થતું હોય, પ્રાસ અનુપ્રાસ, એમાં ઇન્ટરનલ રાઇમિંગ પણ આવે અને આઉટર રાઇમિંગ પણ આવે. સ્ટેન્ઝાની અંદર જે લાસ્ટ વર્ડ છે સ્વીટ, હીટ, ફેર, વેટ, આ જે 4 વર્ડ છે એમાંથી જે સરખા ઉચ્ચારવાળા શબ્દો હોય તો કે સ્વીટ અને હીટ, બરાબર. તો આ રાઇમિંગ પેર એક કહેવાય. પેર એટલે 2 અંદર હોય, કપલ હોય તો એને 2 શબ્દો કહેવાય, પણ એક જ રાઇમિંગ પેર કહી શકો તમે એને. હવે ફેર અને વીટ બેનો ઉચ્ચાર જુદો જુદો થાય છે એટલે આપણે એને ફેર રાઇમિંગ વર્ડ ગણી શકશું નહીં. તો આની અંદર આન્સર કઈ રીતે લખાશે? રાઇમિંગ પેર ડેશ સ્વીટ ડેશ હીટ. રાઇમિંગ પેર હંમેશા 2 શબ્દોની વચ્ચે નાનું હાઇફન આવશે, ડેશ આવશે. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર તમારી પાસે અહીંયા જુઓ સૂચનામાં લખેલું છે કે યુઝ ધી સેટ ઓફ વર્ડ્સ ઇન યોર સેન્ટેન્સ મિનિંગફુલી. કે તમારે સેટ ઓફ વર્ડ, સેટ એટલે 2 શબ્દોનો ઉપયોગ કરીને એક મિનિંગફુલ અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. તો અહીંયા કોઈ પણ 2 વાક્યો પૂછાઈ શકે, કોઈ પણ 2 શબ્દો પૂછાઈ શકે અને તમારે એને ટેક્સ રિલેટેડ વાક્યો લખો તો પણ ચાલે. તમે ટેક્સ સિવાયના કોઈ વાક્ય અંદર એડ કરી દેશો પણ ઉપયોગ શાનો કરવાનો છે? એ 2 શબ્દોનો જ. સો ક્વેશ્ચન નંબર 10, મીડો ડેશ હન્ટ. મીડો ડેશ હન્ટ. તો મીડો અને હન્ટ પરથી તમે કોઈ પણ વાક્ય બનાવી શકો છો. મેં આ રીતે વાક્ય બનાવ્યું છે. એડી સો અ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધી મીડો. મીડો શબ્દ મારામાં આવી ગયો છે. એન્ડ ટ્રાય ટુ હન્ટ અ કપ. અને એને હન્ટ કરવાનો વિચાર કર્યો. ત્યાર પછી એ તો જોયું કે એ બહુ કામ કરે છે એટલે એને પકડીને પોતે પણ સર્વન્ટ બનાવવાની ટ્રાય કરી, પણ પહેલાં તો એને મારવાનો જ વિચાર એણે કર્યો હતો. તો આ રીતે તમે મીડો અને હન્ટનું વાક્ય પણ બનાવી શકો છો. એવું પણ કહેવાય કે એટ ધી મીડો ધી હન્ટર હન્ટ. આ રીતે પણ તમારાથી વાક્ય બની શકે. નાવ 11th નંબર ક્વેશ્ચન, ડેન્ટલ હેલ્થ. વી શુડ કેર ઓફ અવર ડેન્ટલ હેલ્થ. આ રીતે મેં વાક્ય બનાવ્યું છે. તમે બીજું કંઈ પણ નોટ કરી શકો છો, બરાબર છે. કે અવર ચેપ્ટર્સ નેમ ઇઝ ડેન્ટલ હેલ્થ. આ રીતે પણ નોટ ડાઉન થાય. ડેન્ટલ હેલ્થ ઇઝ નેસેસરી ઇન અવર લાઈફ. એવી રીતે પણ વાક્યો બનાવી શકો, બરાબર. સેક્શન બી. તો તમારી પાસે જ્યારે પાર્ટ બી આવે અને પાર્ટ બીમાં આ રીતે સેક્શન વાઇઝ પોર્શન આપેલા હોય તો એનું ચેકિંગ સરળતા રહે અને તમને લખવાનું પણ સરળતા રહે. એ માટે બોર્ડની પરીક્ષાની અંદર પણ તમને ખબર જ છે કે 10th સ્ટેન્ડર્ડની અંદર પણ જે પોર્શન પૂછાય છે એ બધું ડિસ્ક્રિપ્ટિવ જ છે. એટલે સેક્શન વાઇઝ તમારે સપ્લિમેન્ટરીમાં લખવાનું જ્યારે આવે ત્યારે ન્યૂ સેક્શન ઓન ન્યૂ પેજ. તમે એક પેજથી સેક્શન એ સ્ટાર્ટ કરો છો અને જ્યાં તમારું ડેન્ટલ હેલ્થવાળો જે 11 નંબરનો ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે ત્યાર પછી એ પાનું તમારે ડ્રોપ કરીને ન્યૂ પેજ ઉપર આવવાનું છે અને ત્યાં માર્જિનમાં સેક્શન બી લખવાનો છે, બરાબર. એ રીતે તમારે લખવાનું છે. રાઇટ હુ સેડ ટુ હુમ ધી ફોલોઈંગ સેન્ટેન્સીસ. એટલે એ આ જે પ્રશ્ન છે એ ટેક્સ્ટબુકમાંથી જ આવે અને ટેક્સ્ટબુકનો જે આ પ્રશ્ન છે તેની અંદર કોણ બોલે છે અને કોને કહે છે એવું કહેલું છે. એટલે 12, 13 અને 14 નંબરના જે ક્વેશ્ચન્સ છે એ ટેક્સ્ટબુકમાં કોણ બોલે છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. 12 નંબર તમારે આખું આ વાક્ય લખવાનું છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધી હોલ ટ્રાઇબ.
અને આ વાક્ય કોણ બોલે છે? ગેસ કરો. યસ, ધીસ સેન્ટેન્સ ઇઝ સેડ બાય શાનો ટુ એડી. આ રીતે જ એનો જવાબ લખવાનો છે. ધીસ સેન્ટેન્સ ઇઝ સેડ બાય, અહીંયા સુધી તો લખાઈ જ જવું જોઈએ. પછી બોલનારનું નામ તો કે શાનો, અને સાંભળનારનું નામ તો કે ટુ એડી. તો ટુ પછી હંમેશા સાંભળનારનું નામ આવશે. આ પેટર્નથી તમારે એને ફોલો કરવાનું રહેશે. નાઉ 13 નંબર ક્વેશ્ચન. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. ધીસ સેન્ટેન્સ ઇઝ સેડ બાય મોહન્સ મધર ટુ ઓલ ધી ફેમિલી મેમ્બર્સ. બરાબર, બધા જ એના ફાધર પણ છે, મોહન પણ છે, બધાને સંબોધીને કહે છે કે એના હૃદયની લાગણીઓ પ્રમાણે, એની ઈચ્છા પ્રમાણે એને કરવા દો. તો આ વાક્ય એની મધર જ બોલે છે. તો એની મધર એટલે કોણ? તો કે મોહન્સ મધર અથવા અ મધર ઓફ મોહન, એવું પણ તમે લખી શકો છો. યુ લુક હેપી એન્ડ હેલ્ધી. ધીસ સેન્ટેન્સ ઇઝ સેડ બાય, જે એનો પડોશી છે ને પેલો ગોવિંદા, તે કહે છે. કોને કહે છે? પેલા અબુ મિયાને કહે છે, અબુ ખાનને કહે છે. ધીસ સેન્ટેન્સ ઇઝ સેડ બાય અબુ ખાન્સ નેબર ગોવિંદ ટુ અબુ ખાન. કોને કહે છે? એ અબુ ખાનને જ કહે છે, અબુ મિયાને જ કહે છે. કોણ? તો કે અબુ મિયાનો પડોશી, એનો નેબર. હુ ઇઝ ધી નેબર ઓફ ગોવિંદા? અબુ. સો ઇટ્સ ગોવિંદ. So say that like. Now 15 question. અંદર આન્સર આપણે નોટ ડાઉન કરી દઈએ તો. ચાંદની વોઝ લુકિંગ પ્રેટી વિથ વ્હાઇટ ફર. તો આ ચારે ચાર વર્ડ અંદર સેટ કરવાના છે. તો એ વોકાબ્યુલરી ટેસ્ટ કહી શકીએ તમે. ટેક્સ્ટબુકમાંથી આવો પેરેગ્રાફ પૂછી શકાય. સ્ટાઇલ ઓફ પેપર જેવી ડિસાઇડ થશે, ડિસાઇડ છે જ, પણ આપણે થોડું રિવિઝન કરી લઈએ અને પછી હું તમને સ્ટાઇલ ઓફ પેપર આપી દઉં છું. ચાંદની વોઝ લુકિંગ પ્રેટી વિથ વ્હાઇટ ફર. શી વોન્ટેડ ટુ ડૂ ધી હિલ ક્વાઇટ. ક્વાઇટ પછી અનઅવેર આવશે. અનઅવેર ઓફ ધી ડેવિલ. ડેવિલની જગ્યાએ ટેક્સ્ટબુકમાં ડેન્જર છે, તો એ ડેન્જર પણ અહીંયા બ્રેકેટમાં નથી, એટલે આપણે ડેવિલ લખશું. ડેવિલ ધેર. એઝ હર attraction for the hill grew more, she lost her appetite and grew thin. બરાબર, આ રીતે પેરેગ્રાફ તમને આવો પૂછાય તો બ્રેકેટમાંથી આન્સર લખવાના છે. 1નો હાફ માર્ક છે. નાઉ રીડ ધી પેસેજ એન્ડ આન્સર ધી ક્વેશ્ચન્સ. અને આ જે છે એ પેરેગ્રાફ કોઈક બહારનો પેરેગ્રાફ છે. બહારનો એટલે તમારી પાસે ડોલ્ફિન બુક છે, સપ્લિમેન્ટરી રીડર, એમાંનું જ એક ચેપ્ટરનો આ એક પેરેગ્રાફ છે. તો એને કોમ્પ્રિહેન્શન કહી શકીએ. પેરેગ્રાફ હોય એની નીચે ક્વેશ્ચન્સ હોય, એને કોમ્પ્રિહેન્શન કહી શકીએ આપણે. ઓકે. નાવ 16 નંબર ક્વેશ્ચન. પેરેગ્રાફ ધ્યાનથી તમારે પહેલાં તો વાંચી જવાનો છે, સમજવાનો છે, અને પછી તમારે એમાંથી લખવાની ટ્રાય કરવાની છે. ઓકે, 16 નંબર ક્વેશ્ચન. હાઉ ડીડ શાલ્મી ટેક ધી પ્રિન્ટેડ બુક. કેવી રીતે લે છે? હાવ એટલે સ્ટાઇલ. કેવી રીતે? તો કે શાલ્મી ટુક ધી, અહીંયા ડીડ છે ને, તો ડીડ અને ટેક બે શબ્દોનો ઉપયોગ કરીને મેં ટુક લખ્યું છે. તો કે શાલ્મી ટુક ધી પ્રિન્ટેડ બુક. આને ટેન્સ મેન્ટેન કરેલો કહેવાય. કોઈ પણ ક્વેશ્ચન તમને પૂછવામાં આવે અને એની અંદર જે ટુ બીનું રૂપ છે, જે વર્બ ફોર્મ છે, તો એને રિલેટેડ તમારે થોડા ચેન્જીસ કરવા પડે. બરાબર છે? તો એ ચેન્જીસ આ રીતે કરી આવે છે કે અહીંયા શાલ્મી એ સબ્જેક્ટ છે, નાઉન છે, એની બાજુમાં ડીડ અને ટેક બે સાથે તો નહીં રહી શકે. સો ડીડ પ્લસ ટેક ઇઝ ઇક્વલ ટુ ટુક. અને ટુક ન લખો તો હાફ માર્ક કટ થઈ જાય, તમને ક્વેશ્ચનના આન્સરનો હાફ જ માર્ક મળે. સો શાલ્મી took the printed book in her hands with great care. With great care. હાઉથી ક્વેશ્ચન પૂછાય ને તો એની સાથે હંમેશા એડવર્બ જ આવી જાય. 17 નંબર ક્વેશ્ચન. વોટ ડીડ શાલ્મીઝ ગ્રેન્ડફાધર સે? શાલ્મીઝ ગ્રેન્ડફાધરે એને શું કહ્યું? તો કે શાલ્મીઝ ગ્રેન્ડફાધર ટોલ્ડ હિમ અબાઉટ પ્રિન્ટેડ બુક. ટોલ્ડ હિમ, તો સેનું સેડ થઈ ગયું, તો સેડ ધેટ પણ લખી શકીએ. પણ ક્યારે? આપણે જ્યારે કોઈ પણ વાક્ય બનાવીને લખીએ ત્યારે એના ગ્રેન્ડફાધરે એને કહ્યું હતું કે, તો કહ્યું હતું તેને માટે આપણે ટોલ્ડ યુઝ કરીશું. બરાબર છે? ખ્યાલ આવે છે બાળકો? ઓકે. સો 18 નંબર ક્વેશ્ચન. ઓન વિચ વર સ્ટોરીઝ પ્રિન્ટેડ ઇન ઓલ્ડન ડેઝ. તો કે જૂના જમાનાની અંદર કેવા પ્રકારની સ્ટોરીઓ પ્રિન્ટ થતી હતી? તો કે ફની સ્ટોરીઝ. ફની સ્ટોરીઝ વર પ્રિન્ટેડ ઇન ઓલ્ડન ડેઝ. આ રીતે ક્વેશ્ચન 18 નંબરનો આવશે. તમારે આ આખા આન્સર્સ સપ્લિમેન્ટરીમાં લખતા હોય એ રીતે નોટબુકમાં લખવાના છે. નોટબુકમાં નોટ કરી દેવાનું કે રિવિઝન ઓફ પેપર્સ. આપણે મિનિમમ ઘણા બધા પેપર્સ કરાવવાની ટ્રાય કરીએ છીએ. બરાબર, મિનિમમ 2 થી 3 તો પેપર્સ હું તમને કરાવીશ જ.
નાવ 19 નંબર ક્વેશ્ચન સિમિલર વર્ડ્સ એટલે સિમિલર વર્ડ્સ શોધવાના છે તો તમારી જાતે નથી લખવાના એ પેરેગ્રાફમાંથી જ કોઈક શબ્દ એવો હશે કે જે આનો સમાનાર્થી શબ્દ થતો હશે એટલે સિમિલર વર્ડ્સ એમાંથી શોધવાના છે આની જગ્યાએ તમને એન્ટોનિમ પણ પૂછાઈ શકે એન્ટોનિમ્સ એટલે અપોઝિટ વર્ડ્સ પણ તમને પૂછી શકાય નાવ સરપ્રાઇઝ ડેશ કરીને સરપ્રાઇઝ લખીને સરપ્રાઇઝ એટલે આશ્ચર્યચકિત થવું એનો સિમિલર વર્ડ છે એસ્ટોનિઝડ એટલે પણ સરપ્રાઇઝ થવું મંત્રમુગ્ધ થવું એક્સાઇટેડ એટલે થ્રિલ રોમાંચકતા ઉત્તેજકતા બરાબર ઓકે નાવ નેક્સ્ટ રીડ ધી ઇન્ટરવ્યૂ ઓફ ધી ફેમસ સ્વિમર માઇકલ ફેલ્પ્સ એન્ડ આન્સર ધી ક્વેશ્ચન અને ત્યારે તમારે આ રીતે આન્સર્સ એના લખવાના રહેશે હવે આ શું છે તો કે આ ઇન્ટરવ્યૂ કહી શકીએ આપણે ડાયલોગ છે એનો અને એનો ઇન્ટરવ્યૂ છે તો એ ઇન્ટરવ્યૂની અંદર બે જણા વાતો કરે છે તમારે આખો પેરેગ્રાફ ધ્યાનથી સ્ટડી કરવાનો છે સમજી લેવાનો છે કંઈ ન સમજ પડે તમે ક્વેરી કરો તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી આપણે ક્વેશ્ચન પર આવીએ સીધા વેન ડીડ માઇકલ સ્ટાર્ટ સ્વિમિંગ બાળકો જ્યારે વેનથી પ્રશ્ન પૂછાય ને ત્યારે હંમેશા ત્યાં સમય આવે સમય એટલે કોઈ પણ નંબર્સની અંદર સમય આવી શકે સિઝન ડે નાઇટ મોર્નિંગ ઇવનિંગ નાઇટ એવો પણ કંઈ સમય હોય વીકની વાત હોય યરની વાત હોય કોઈ પણ આવા સમયની જ વાત હોય વેનથી પ્રશ્ન પૂછાય ત્યારે તો એનો આન્સર આવશે માઇકલ સ્ટાર્ટેડ સ્વિમિંગ એટ ધી એજ ઓફ 7 જ્યારે એ 7 વર્ષના હતા ત્યારથી જ એને સ્વિમિંગ ચાલુ કરી દીધું હતું હુ ઇન્ફ્લુઅન્સ માઇકલને કોણે ઇન્ફ્લુઅન્સ કર્યો હતો તો એને કોઈક પ્રેરક બળ છે કોઈકે એને પ્રેરિત કર્યો હતો તો કે એની એલ્ડર સિસ્ટર છે તો એલ્ડર સિસ્ટર્સ ઓફ માઇકલ ઇન્ફ્લુઅન્સ્ડ હિમ તો આ રીતે તમે આન્સર એનો લખી શકો છો જ્યારે હુથી પ્રશ્ન પૂછાય ત્યારે ટેન્સ મેન્ટેન કરવાની ત્યાં કોઈ તમારે ચેન્જ કરવા નથી પડતા હુની જગ્યાએ માત્ર એક વ્યક્તિનું નામ લખી દેવાનું રહેશે અથવા કોઈ પણ એક લિવિંગ નેમ લખવાનું રહેશે અને ત્યાર પછી એઝ ઇટ ઇઝ વર્બ્સ એઝ ઇટ ઇઝ ટેન્સ તમારે કોપી કરવાનો છે ફોર એક્ઝામ્પલ અહીંયા એલ્ડર સિસ્ટરનો આન્સર છે તો હુની જગ્યાએ એલ્ડર સિસ્ટર પણ કોની માઇકલની તો કે એલ્ડર સિસ્ટર્સ ઓફ માઇકલ બસ આટલો આપણો હુની જગ્યાનો આન્સર આવ્યો ત્યાર પછી ઇન્ફ્લુઅન્સ માઇકલ એ એઝ ઇટ ઇઝ લખી દેવાનું છે નાઉ 22 નંબર ક્વેશ્ચન હાઉ મેની મેડલ્સ ડીડ માઇકલ વિન ઇન ધી સ્પોર્ટ્સ એને સ્પોર્ટ્સની અંદર માઇકલને કેટલા મેડલ્સ મળ્યા હતા તો અહીંયા 22 લખેલા જ છે સો માઇકલ વોન 22 મેડલ્સ ઇન ધી સ્પોર્ટ્સ તો આ રીતે તમારે ક્વેશ્ચન લખી દેવાનો છે અહીંયા સેક્શન કમ્પ્લીટ થાય છે નાવ સેક્શન સી તો સેક્શન સીની અંદર અત્યારે મેં તમને કહ્યું તેમ વીસી ખત્રી ગ્રામર બુકમાં 7 કોમ્પ્રિહેન્શન છે જેમાંથી મેં તમને 3 થી 4 કોમ્પ્રિહેન્શન એક્સપ્લેન કરેલા છે અને એના ક્વેશ્ચન આપણે લખેલા છે ત્યાર પછી એક બીજી પણ પીડીએફ ફાઇલ હું તમને આની સાથે અટેચ કરીને મોકલાવું છું જેનું તમારે રિવિઝન કરવાનું છે એને તમે નહીં લખશો તો ચાલશે પણ એ 10thની અંદર પૂછાય છે નોન વર્બલ ટેક્સ્ટ અને ઇન્ફોર્મેશન ડેટા કહેવાય ડેટા ટ્રાન્સફર કહેવાય અથવા નોન વર્બલ ટેક્સ્ટ પણ કહેવાય નોન વર્બલ ડેટા પણ કહેવાય અશાબ્દિક રજૂઆત અશાબ્દિક માહિતી તો એ 10thની અંદર પણ 4 થી 5 માર્ક માટે પૂછાય છે એટલા માટે આપણે એનું રિવિઝન કરીશું તો અહીંયા તમારે આને બરાબર સ્ટડી કરવાનું છે હા એવું બને કે કદાચ તમને એમાંથી કોઈક વસ્તુ ન વંચાય બરાબર આપણે જોઈએ એનો 23 નંબરનો ક્વેશ્ચન નવા પાના ઉપરથી તમારે લખવાનું રહેશે ઇટ ઇઝ અ ટિકિટ ફોર ધી મૂવી ડેશ તો મૂવી કયું છે એનું આ તો કે બાહુબલી ધી કન્ક્લુઝન તો એ ડેશ કરીને ડેશ લખેલું છે ત્યાં બાહુબલી ધી કન્ક્લુઝન લખવાનું છે વિથ સ્ક્રીન શુડ વન ગો ફોર ધી મૂવી તો કે સ્ક્રીન નંબર 1 લખેલું છે તો કે 1 શુડ ગો ફોર ધી મૂવી ઓફ સ્ક્રીન 1 અથવા તો 1 શુડ ગો ઓફ સ્ક્રીન 1 ફોર ધી મૂવી એવું પણ તમે લખી શકો છો નાવ 25 ઇટ ઇઝ ફોર ધી શો ટાઈમ શોનો ટાઈમ કયો છે તો કે 7 PM ઓન ધી ડેટ ઓફ 1 May 2017 મંડે ડેટ જ માંગી છે એટલે મંડે લખવાની જરૂર નથી પણ આપણે લખી પણ શકીએ નાવ 26 ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શોન બાળકો તમને ટેન્સીસ તમે શીખી ગયા છો ત્યાર પછી તમને વોઇસ શીખી ગયા છો વોઇસ 3
તો એની અંદરથી કોઈ પણ એક પેરેગ્રાફ આવે. હવે એ પેરેગ્રાફની અંદર બાળકો એના સિવાયની બીજી 2 વસ્તુ પણ પૂછી શકાય અને એ છે જેન્ડર ચેન્જ અને નંબર ચેન્જ. જેન્ડર ચેન્જ એટલે મેલનું ફિમેલ કરવાનું અથવા તો ફિમેલનું મેલ કરવાનું, વાઇસ વર્સા, એનાથી ઉલટું. અથવા તો સિંગ્યુલર પૂછાયેલું હોય તો એનું પ્લુરલ કરવાનું, પ્લુરલ પૂછાયેલું હોય તો સિંગ્યુલર કરવાનું. હવે અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે તેની અંદર આપણે સ્ટાર્ટિંગ જોઈ લઈએ તો ધેર ઇઝ અ ગર્લ અને નીચે સ્ટાર્ટ લાઇક ધીઝમાં લખેલું છે ધેર આર ગર્લ્સ. તો ઇઝનું આર કરવામાં આવ્યું છે, ગર્લનું ગર્લ્સ કરવામાં આવ્યું છે. સો ઇટ મીન્સ કે તમને ખ્યાલ આવી ગયો હશે કે સિંગ્યુલરમાંથી પ્લુરલ ચેન્જ કરવાનું છે. તો અહીંયા તમારે નોટ ડાઉન કરવાનું છે 26 નંબરના ક્વેશ્ચનમાં કે નંબર ચેન્જ છે અને શું કહેવાશે? નંબર ચેન્જ. વચન, એક વચનમાંથી બહુવચન. ઓકે, તો તમારે ક્વેશ્ચન લખવાનો નથી પણ ચેન્જ ધ ટેક્સ્ટ એટલે કે ડુ એઝ ડાયરેક્ટેડ પર તમે એને કહી શકો. અને સ્ટાર્ટ લાઇક ધીઝની અંદર આન્સર જે શરૂ કરવામાં આવેલો છે ત્યાંથી જ તમારે લખવાની શરૂઆત કરવાની છે. ફોર એક્ઝામ્પલ આપણો આન્સર સ્ટાર્ટ થશે ધેર આર ગર્લ્સ ઇન ધી ક્લાસરૂમ્સ. તો ક્લાસરૂમનું પણ બહુવચન ક્લાસરૂમ્સ કરી દીધું છે. શી હેઝ અ નાઇસ ડોલ. તો શી હેઝ અ નાઇસ ડોલની જગ્યાએ શીનું બહુવચન ધે થશે કારણ કે અહીંયા ઘણી બધી ગર્લ્સ થઈ ગઈ એટલે ધે સાથે હેવ અને એ બધા પાસે એક જ ડોલ થોડી હોય, ઘણી બધી ડોલ હોય એટલે આર્ટિકલ નીકળી જશે. અ આર્ટિકલ માત્ર પ્લુરલ માટે ક્યારેય વપરાતો નથી, એ સિંગ્યુલર માટે જ વપરાય અને અનો અર્થ બીજો એક થાય. અ નાઇસ ડોલ એટલે એક જ સુંદર ડોલ. અહીંયા આન્સર આવશે દે હેવ નાઇસ ડોલ્સ. શી ઇઝ વિથ હર ફ્રેન્ડ. તો શીની જગ્યાએ દે આર વિથ ધેર ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડનું પણ ફ્રેન્ડ્સ કરવાનું છે અને ફૂલ સ્ટોપ કરવાનું છે. શી ઇઝ ટોકિંગ વિથ હર. તો કે દે આર ટોકિંગ વિથ ધેમ. તો આ રીતે બાળકો તમને કંઈ પણ પરીક્ષાની અંદર પૂછી શકાય છે. બરાબર, ખ્યાલ આવે છે બાળકો? સમજ પડે છે? મજા આવે છે પેપર સોલ્વ કરવાની? ઓકે, આપણે ફેસ ટુ ફેસ જો મળ્યા હોતે તો હજી વધારે મજા આવતે આપણને. કરેક્ટ ધી અંડરલાઇન પાર્ટ એન્ડ રીરાઇટ ધી પેરેગ્રાફ. જ્યારે આવું લખેલું હોય ને રીરાઇટ લખેલું હોય ને ત્યારે ક્વેશ્ચન લખવાનો ફરજિયાત, નહીં તો તમને માર્ક્સ નહીં મળે અને માર્ક્સ મળે તો કેટલા મળે? 0 મળે. ઓકે, સો અહીંયા રીરાઇટ લખેલું છે એટલે ફરીથી લખો. એકવાર તો ક્વેશ્ચન પેપરમાં લખેલું છે એ સિવાય તમારે ફરીથી લખવાનું રહેશે. ક્વીન ઉદયમતી, રાની કી વાવનું આ ચેપ્ટરનું છે પેરેગ્રાફ. અહીંયા એને એડિટિંગ કહેવાશે. એડિટિંગ એટલે કોઈ પણ ગ્રેમરના પોઈન્ટ્સ વિશે તમને પૂછી શકાય અને 10th સ્ટાન્ડર્ડમાં પણ 3 માર્ક માટે પૂછાય છે. તો EDITING એડિટિંગ. ક્વીન ઉદયમતી હેઝ કન્સ્ટ્રક્ટેડ. તો હેઝની જગ્યાએ હેડ આવશે. હેડ કન્સ્ટ્રક્ટેડ રાની કી વાવ બિટવીન 1022 and 1063 AD. Rani Ki Vav has become one of the more popular places to visit in Gujarat. તો અહીંયા હેઝ બીકમ વન ઓફ ધી મોર પોપ્યુલરની જગ્યાએ ધી આપેલું છે એટલે મોસ્ટ આવશે. ધી મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત આફ્ટર કિંગ ભીમદેવ્સ ડેથ. She took up the project of solving problem of water scarcity. Water scarcity. Scarcity એટલે અછત થવી. Now section D on new page. Join the sentences using the proper conjunctions. આપણે conjunctionsની અંદર 3 પાર્ટ જોઈલા. હાઇલાઇટ, બરાબર, કોઓર્ડિનેટિંગ કન્જક્શન્સ, સબઓર્ડિનેટિંગ કન્જક્શન્સ, બરાબર. ઓર્ડિનેટિંગ તમે આપણે 3 પ્રકારના જે જોઈલા હતા તેની અંદર ખાલી એક જ પ્રકાર આપણે શીખેલા હતા, કોઓર્ડિનેટિંગ, બરાબર છે. કોરિલેટિવ અને સબઓર્ડિનેટિંગ એ 2 આપણે જોયા હતા નહીં. એટલે એન્ડ જોઈલું, ઓર જોઈલું, બરાબર છે. સો, ધેરફોર, બટ યેટ સ્ટીલ એ જોઈલા હતા. તો બસ એટલામાંથી જ કોઈ પણ આવી રીતે પૂછાશે. 28 નંબર. 28 નંબર. રામ હેઝ અ લેટેસ્ટ મોબાઈલ, રહીમ હેઝ અ લેટેસ્ટ મોબાઈલ. તો રામ અને રહીમ બંનેની પાસે લેટેસ્ટ મોબાઈલ છે. તો એન્ડ, બટ અને ઓર, તો 2માંથી એક પાસે જ છે એવું પણ નથી. બટ એટલે પરંતુ રામની પાસે લેટેસ્ટ મોબાઈલ છે પણ રહીમ પાસે પણ લેટેસ્ટ મોબાઈલ છે એવું ના લખી શકાય ને. તો રામ એન્ડ રહીમ, હવે 2 જણ થયા, એન્ડ આવ્યું તો હંમેશા વર્બ અથવા તો ટુ બીઝ પ્લુરલમાં આવશે. તો હેવ લખીશું, હેઝનું ચેન્જ હેવ. રામ એન્ડ રહીમ હેવ. હવે એક જ મોબાઈલ થોડો હોય 2 પાસે એટલે એ જે આર્ટિકલ નીકળી જશે. આગળ મેં તમને વાત કરી તેમ આર્ટિકલ માત્ર એક વસ્તુ દર્શાવે છે અને સિંગ્યુલર સાથે જ વપરાય, બહુવચન સાથે નહીં વાપરી શકીએ.
So answer is Ram and Rahim have latest mobiles. Now 29. Rushil may come today, he may come tomorrow. રુશિલ ક્યાં તો આજે આવશે અથવા તો એ કાલે આવશે. તો આજે આવશે પણ કાલે આવશે, બે વાર થોડો આવે. આજે પણ આવશે અને કાલે આવશે એવું પણ નહીં આવે, બરાબર. તો એમાંથી ઓરનો ઉપયોગ થશે ઓપ્શનલ, કે રુશિલ મે કમ ટુડે ઓર ટુમોરો. તો ટુડે અને ટુમોરો બેની વચ્ચે આપણે ઓર લખી દેવાનું રહેશે. ચાલો બાળકો, મજા આવે છે કરવાની. સેક્શન ડીની અંદર આપણે આગળ ચાલીએ. મેચ ધી એક્સપ્રેશન. મેચ ધી એક્સપ્રેશન એટલે જોડકા જોડો, બરાબર ને. જોડકા જોડતા તો તમને આવડતા જ હશે. વિથ ધી પ્રોપર ફંક્શન્સ દે કન્વે. હવે આની અંદર કેવા પ્રશ્નો પૂછી શકાય? તો કે આની અંદર માત્ર બાળકો તમે જે લેંગ્વેજ ફંક્શનના ટોપિક ભણી ગયા છે ને એ જ ટોપિકના પ્રશ્નો અહીંયા આવશે. ફોર એક્ઝામ્પલ એબિલિટી, ઇનએબિલિટી, આસ્કિંગ પરમિશન, આવા જે ટોપિક તમે ભણી ગયા છો એમાંથી જ કોઈ પણ લેંગ્વેજ ફંક્શન આવે. હવે અહીંયા જે પૂછાયેલા છે ને એ આપણા આખા વર્ષના છે. એમાંથી ખાલી આપણે એબિલિટી અને નેસેસિટી આ 2 પોઈન્ટ શીખેલા છે. ફ્રીક્વન્સી ઓફ એક્શન આપણે શીખ્યા નથી. એ પણ બહુ ખૂબ જ સરળ છે, પણ આપણે એને સેકન્ડ ટર્મની અંદર લઈશું, બરાબર છે. ચાલો આપણે એની અંદર એને સોલ્યુશન કરીએ. તો યુ મસ્ટ ટેક ઓફ યોર શૂઝ આઉટ ઓફ ધી ક્લાસ. બરાબર. તો તમારે તમારા શૂઝ ક્લાસની બહાર કાઢવા જ જોઈએ. મસ્ટ એટલે નેસેસિટી. મસ્ટ નેસેસિટીની જગ્યાએ જો એ કમ્પલ્ઝન હતી, પ્રેશર હતી તો પણ આપણો આન્સર આવતે. હવે શું કરવાનું છે, આન્સર કેવી રીતે લખવાનો છે? તો કે 30 અને 31 નંબર તમારે આપીને આ 2 વાક્યો બેઠા લખી જ દેવાના છે. ઉપર એ લખવાનું છે. નાવ બીની અંદર માત્ર સાચા જવાબો લખવાના છે. એટલે 30 નંબરનું વાક્ય લખ્યા પછી એની સામે સી એક્સપ્રેસિંગ નેસેસિટી એવું લખવાનું છે. સી ખાસ લખવાનું છે જેથી ચેકિંગમાં સરળતા રહી અને તમારું કંઈ પણ બાકી નહીં રહી જાય. નાવ 31. રેશમા યુઝ્યુઅલી કમ્સ હિયર ઓન સન્ડે. અને અહીંયા આન્સર આવશે ફ્રીક્વન્સી ઓફ એક્શન, જે આપણું અત્યારે સિલેબસમાં નથી, એ સેકન્ડ ટેસ્ટની અંદર છે, બરાબર. એટલે એની અંદર કોઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે જે લેંગ્વેજ ફંક્શન જેટલા કરેલા છે 6 કે 7 એટલા જ લેંગ્વેજ ફંક્શનમાંથી એ જોડકા પૂછાશે. અને જોડકા કેવી રીતે લખવાના છે એ પણ મેં તમને માહિતી આપી દીધી છે. નાવ કમ્પ્લીટ ધી સેન્ટેન્સ વિથ ધી ફંક્શન ઇન ધી બ્રેકેટ્સ. હવે અહીંયાના પણ જે બંને જે પૂછાયેલા છે ફંક્શન એ પણ એક્સપ્રેસિંગ ઇમોશન અને કમ્પેરિઝન એ પણ બંને આપણે અત્યારે કરવાના નથી, એ સેકન્ડ ટર્મની અંદર છે. અત્યારે જે આપણે શીખેલા છે એ જ લેંગ્વેજ ફંક્શનમાંથી અધૂરા વાક્યોને તમારે જાતે પૂરા કરવાના છે. ફોર એક્ઝામ્પલ અહીં એવું આપ્યું હોય કે આઈ કેન, તો કે આઈ કેન ડ્રાઈવ અ બાઇક. આઈ કેન સુધી જ વાક્ય હોય અને બ્રેકેટમાં એબિલિટી હોય. તો આઈ કેન ડ્રાઈવ અ બાઇક, આઈ કેન સ્પીક ઇંગ્લિશ વેરી ફ્લુઅન્ટલી, આઈ કેન ફ્લાય ઇન ધી એરોપ્લેન, આઈ કેન ડ્રાઈવ એરક્રાફ્ટ. આવું તમે જે કેપેસિટીવાળું વાક્ય છે તમે કરી શકો છો, સમજી શકો છો. ઇમોશન અને કમ્પેરિઝન એટલે ડિગ્રી અને ઇમોશન એટલે ઇમોશન અથવા નાઇસ્ટીઝ. તો એનો આન્સર મેં અહીંયા લખી તો રાખ્યો છે જેથી તમને સેકન્ડ ટર્મમાં કામ આવી શકે. કે હિયર ઇઝ માય ન્યૂ બાઇક, ઇટ્સ સો નાઇસ. તો ઇમોશનની અંદર જે તમારા જોઈને ઇમોશન જે આવે છે એ આપણે શેર કરવાના છે. કમ્પેરિંગ એટલે કે ડિગ્રીનો ઉપયોગ કરીને, ડિગ્રી પણ તમે થોડી ભણ્યા હશો, તમને આવડતું હશે કે કોઈ પણ ડિગ્રીનો ઉપયોગ કરીને આ વાક્ય બની શકે છે. ધી એલિફન્ટ ઇઝ ધી બિગેસ્ટ એનિમલ. બરાબર છે. આ રીતે અહીંયા ક્વેશ્ચન આવશે. એક તમને કહ્યું છે તે પ્રમાણે 30 થી 33 સુધીમાં જે અહીંયા તમને અહીંયા આ વાક્યો જે અહીંયા પૂછ્યા છે તો પાર્ટ બીની અંદર તમારા એ વાક્યો તમે જેટલા લેંગ્વેજ ફંક્શન કરેલા છે મેં તમને શીખવેલા છે એટલામાંથી જ આવશે. નાવ ક્વેશ્ચન નેક્સ્ટ. રાઇટ ધી પ્રોપર ક્વેશ્ચન ટુ ગેટ ધી અંડરલાઇન પાર્ટ એઝ ઇટ આન્સર. તો અહીંયા નોટ ડાઉન કરી દો ફ્રેમિંગ ક્વેશ્ચન્સ. તમને આ ફ્રેમિંગ ક્વેશ્ચન્સની અંદર પૂછાશે. ફ્રેમિંગ ક્વેશ્ચન્સનો ટોપિક મેં તમને ચલવેલો છે, જેમાં ઇન્ક્વાયરીઝ નેચરનો પણ ઉપયોગ થાય. WH વાળા બધા ક્વેશ્ચન્સ, નોન WH વાળા બધા ક્વેશ્ચન્સ. જે અંડરલાઇન પાર્ટ કરેલો છે ને એને ખાસ તમારે ધ્યાનમાં રાખવાનો છે. સો નાવ 34 નંબર ક્વેશ્ચન. ઇન્ડિયા વોન ધી T20 વર્લ્ડ કપ ઇન 2007. તો 2007ની અંદર ઇન્ડિયા T20 વર્લ્ડ કપ જીત્યું હતું, બરાબર. તો અહીંયા 2007 લખેલું છે. તો ક્યારે? તો ક્યારે એટલે વેનથી પ્રશ્ન પૂછાય. તો વેનવાળું વાક્ય અહીંયા ક્યાં છે? યસ, આ 4 ઓપ્શનમાંથી સી. વેન ડીડ ઇન્ડિયા વિન T20 વર્લ્ડ કપ? સી. વેનની બાજુમાં ડીડ આવે, કેમ? ક્વેશ્ચનમાં વોન આપેલું છે એટલે. અને ઇન્ડિયા સબ્જેક્ટ છે ને, સબ્જેક્ટ પછી વિન મૂળરૂપ બેઝ વર્બ લખાશે. નાવ 35 નંબર ક્વેશ્ચન. યુસુફ હેલ્પ ધી બ્લાઇન્ડ મેન ટુ ક્રોસ ધી રોડ.
ઋષભે બ્લાઇન્ડ મેનને રસ્તો ક્રોસ કરવામાં મદદ કરી હતી. તો ઋષભ અંડરલાઇન વર્ડ છે. તો કોણે મદદ કરી હતી? તો ઓપ્શન ઇઝ ડી, દિલ્હીનો ડી. હુ હેલ્પ ધી બ્લાઇન્ડ મેન ટુ ક્રોસ ધી રોડ? ક્વેશ્ચન માર્ક. તો આ રીતે તમારે અહીંયા ક્વેશ્ચન અને આન્સર બંને લખવાના રહેશે 34 અને 35માં, અને ફ્રેમિંગ ક્વેશ્ચન્સ કહેવાય. નાઉ કમ્પ્લીટ ધી ડાયલોગ યુઝિંગ ધી એક્સપ્રેશન ગિવન ઇન ધી બ્રેકેટ્સ. અને મેં તમને વાત કરી તેમ વીસી ખત્રી ગ્રામર બુકની અંદર પણ આ ડાયલોગ્સ તમને પ્રેક્ટિસ કરવા માટેના આપેલા છે, જેની PDF ફાઇલ પણ મેં તમને સેન્ડ કરી હતી અને કહ્યું હતું કે આ તમારે કરવાના છે. ઓન પેજ નંબર 191, 191, 192, 193, 194 એના ઉપર 12 આવી રીતે ડાયલોગ્સ આપેલા છે. એ ડાયલોગ્સને તમારે કમ્પ્લીટ બ્રેકેટમાંથી જ કરવાના છે. ઇટ્સ સો ઇઝી. અને આપણે 2 આન્સર લખવાના છે, પણ બ્રેકેટમાં 3 આન્સર આપ્યા છે, મીન્સ એક તમને કામ આવશે નહીં. 36 કરન્સીઝ. ડીડ યુ નોટ ડાઉન માય ઈમેલ એડ્રેસ? શું તે મારું ઈમેલ એડ્રેસ લખ્યું હતું? તો યસ આઈ ડુ અત્યારે વર્તમાન કાળમાં તો નહીં જ આવે. ક્વેશ્ચન જો ભૂતકાળમાં હોય તો જ એ વર્તમાન કાળમાં આવે. આઈ વોઝ એબસન્ટ ફ્રોમ ધી સ્કૂલ એવું પણ નહીં આવે. સો મેરા સેઝ નો આઈ ડિડન્ટ. ના, મેં કર્યું ન હતું. માન્યા સેઝ યોર ક્લાસ ટીચર વોઝ ટેલિંગ અબાઉટ યોર સ્ટડી. તારા ક્લાસ ટીચર તારા સ્ટડી માટે કહેતા હતા. રુશિલ સેઝ હી મસ્ટ બી ટેલિંગ ધેટ. એ એવું જ કહેતા હશે કે આઈ વોઝ એબસન્ટ ફ્રોમ ધી સ્કૂલ, કે હું મારી સ્કૂલમાંથી એબસન્ટ જ હતો, એવું જ કહેતા હશે, એને ખબર જ છે. અને આ રીતે એ વાત કરે છે, એટલે યસ આઈ ડુ આન્સર કોઈમાં પણ નહીં આવશે. નાવ નેક્સ્ટ સેક્શન ઈ, રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 50 વર્ડ્સ, 5 માર્ક્સ. તો અહીંયા માર્ક્સની અંદર ચેન્જ થઈ શકે, કારણ કે આપણે વાત કરી છે તે પ્રમાણે. શું આવશે માર્ક્સની અંદર ચેન્જ કરવા માટે? મેં તમને કહ્યું છે તે પ્રમાણે કે પાર્ટ બી એ 25 માર્કનું જ આવશે, બરાબર. એટલે 25 માર્ક પ્રમાણે જ કંઈ પણ વસ્તુ પૂછાય. તો અહીંયા એસે તમને 3 અથવા 4 માર્કનો પૂછાઈ શકે. તો એસે મેં તમને 4 કહેલા જ છે. એક અહીંયા આપેલા છે, તે લગભગ બંને રિપબ્લિક ડેની જગ્યાએ ઇન્ડિપેન્ડન્સ ડે લખો, ખાલી ડેટ જ તમારે ચેન્જ કરવાની રહેશે. અને તે સિવાયના તમારી પાસે બીજા પણ 2 એસે છે. એક છે ટાઈગર, બરાબર. વીસી ખત્રી ગ્રામર બુકની અંદર પણ તમને નોટ ડાઉન કરાવેલું છે કે ટાઈગર, અને માય વિઝિટ ટુ અ ડેન્ટિસ્ટ, માય હોબી, અને ધી સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે ઇન યોર સ્કૂલ. પેજ નંબર 276 પર પહેલો, 277 પર ચોથો, 278 પર પાંચમો, અને 279 પર છઠ્ઠો. આ એસે તમને વીસી ખત્રી ગ્રામર બુકમાં પણ છે, અને મટીરિયલ પણ પ્રોવાઈડ કરેલું છે. તો એ રીતે તમારે ધ્યાનથી સમજવાનું રહેશે, બરાબર બાળકો. તો આ 2 એસેમાંથી કોઈ પણ એક જ એસે તમારે લખવાનો છે. એવું પણ બને કે આ જે 4 એસે તમને કહેલા છે એ 4માંથી કોઈ પણ એક જ હોય, અને એક કદાચ બહારનો પણ હોઈ શકે. નાવ 39 નંબર ક્વેશ્ચન, પિક્ચર ડિસ્ક્રિપ્શન. બાળકો, પિક્ચર ડિસ્ક્રિપ્શન 5 માર્ક માટે બોર્ડની પરીક્ષામાં પણ પૂછાય છે, એટલે આપણે એને ધ્યાનમાં રાખશું છે. એટલે અત્યારથી એવા પિક્ચર કરતા જઈએ કે 12th સ્ટાન્ડર્ડમાં સારું પડે. લાસ્ટ યરના બાળકો 16 પિક્ચર્સ એ લોકોએ 9th સ્ટાન્ડર્ડની અંદર કરેલા, બરાબર. અને એ જે 16 પિક્ચર કરેલા એમાંથી 10માની બોર્ડની પરીક્ષામાં પૂછાય. એટલે આપણે જે તમને રોહન સરે જે વિડીયો લેક્ચર્સમાં સમજાવ્યું છે, તો એ વિડીયો લેક્ચર પાછો જોવાની તમને રિક્વેસ્ટ કરું છું કે વિડીયો પાછો જોઈ લો, જેથી તમને વધારે સમજ પડી જાય. હવે આ પિક્ચર ડિસ્ક્રિપ્શનની અંદર મેટર બધાની સેમ રહેશે, પણ સેન્ટેન્સની પેટર્ન બધાની અલગ અલગ બની શકે છે. નાવ ડિસ્ક્રાઇબ ધી પિક્ચર ઇન અબાઉટ 8 સેન્ટેન્સીસ. તો અહીંયા મેં તમને જવાબ લખીને તૈયાર આપ્યા છે, અને સિવાયના પણ તમારા વાક્યો હોઈ શકે. બીજું 8 વાક્યોમાં ભલે તમને લખવાનું કહ્યું હોય, પણ તમે 10થી 12, 15 વાક્યો લખો તો કોઈ પ્રોબ્લેમ નથી. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સી શોર. પહેલો આન્સર તમને આવશે, ધેર ઇઝ અ પિક્ચર ઓફ સી શોર, ઇટ ઇઝ અ પિક્ચર ઓફ સી શોર. આવું કંઈ પણ તમે લખી શકો છો. ધેર ઇઝ અ વન બોય એન્ડ વન ગર્લ ઇન ધીસ પિક્ચર. આ પિક્ચરની અંદર એક છોકરો અને એક છોકરી છે. ધી ક્લાઉડ્સ આર લુકિંગ વેરી બ્યુટીફુલ. ક્લાઉડ્સ ખૂબ જ સુંદર દેખાય છે. ધે પ્લે વિથ સેન્ડ. બાળકો અથવા તો તેઓ સેન્ડ સાથે, રેતી સાથે રમી રહ્યા છે. ધે આર મેકિંગ અ હાઉસ ઓર ટેમ્પલ વિથ ધી સેન્ડ. સેન્ડ વડે એ લોકો હાઉસ બનાવી રહ્યા છે, અથવા તો કોઈ ટેમ્પલ બનાવી રહ્યા છે. એ ક્લિયર પિક્ચરમાં દેખાતું ન હોય ત્યારે તમે એવું લખી શકો છો. ધેર ઇઝ અ લોટ્સ ઓફ વોટર ઇન ધી સી. સીમાં ખૂબ જ પાણી છે. ધ ચિલ્ડ્રન આર લુકિંગ વેરી હેપી. બંને જણા ખૂબ જ ખુશ દેખાય છે. વી કેન સી ધી ચપ્પલ ઓફ ધેમ. બરાબર, એ લોકોની અહીંયા ચંપલ પણ દેખાય છે. ધી બર્ડ્સ આર ફ્લાઇંગ. બાળકો અહીં
ધી બર્ડ્સ આર ફ્લાઇંગ, પક્ષીઓ અહીં ઉડી રહ્યા છે. તો તમે આવું પિક્ચર જે ડ્રો કરેલું પિક્ચર છે એના વિશેના તમે આના સિવાયના પણ વાક્યો તમારા માઇન્ડમાં આવે તો તમે લખી શકો છો. બાળકો, ત્યાર પછી હું બીજું જે ક્વેશ્ચન પેપર સેમ્પલ 2 છે તે અને ત્યાર પછીનું 3 છે તે આ બંનેની આપણે ચર્ચા વારાવારા ફરતી કરીશું. હા, ટેક્સ્ટબુકની અંદર ઘણા ચેપ્ટર્સ એવા હશે, કાવ્ય એવી હશે કે જે ચાલેલી નહીં હશે, હુ સેડ ટુ હુમ કદાચ ચાલ્યું ન હોય, પણ આપણને ગ્રેમર પોઈન્ટ તો કામ આવશે જ. એટલે આપણે આની અંદરથી હું સીધું તમને ગ્રેમર જ કરાવીશ. બરાબર બાળકો, ખ્યાલ આવે છે, સમજ પડે છે? એટલે તમારે એકવાર ગ્રેમર આની અંદરથી જોઈ જવાનું રહેશે. ત્યાર પછી હું તમને MCQ સ્ટાઇલનું એક પેપર, સ્ટાઇલ ઓફ પેપર માટે હું સ્પેસીમેન માટે મોકલીશ. તેને સ્ટડી કરવાનું છે અને તેને રિલેટેડ હું તમને રિવિઝન કરાવીશ. એટલે હજી આપણી જે 20 ઓક્ટોબર પછી જે એક્ઝામ સ્ટાર્ટ થવાની છે, તો આજથી 20 તારીખ સુધીમાં આપણી પાસે ઘણા બધા દિવસો છે અને એની અંદર આવા આપણે પેપર્સ જ કરશું. અને પેપર્સની અંદર પણ મેં તમને કહ્યું તે પ્રમાણે પેપર્સમાંથી ક્વેશ્ચન્સ લખવાના નથી, પણ આની અંદર જે મેં તમને આન્સરની PDF ફાઇલ મોકલાવી છે એ ખાસ તમારે એની અંદર સ્ટડી કરવાનું છે અને વાંચવાનું છે. સમજાયું બાળકો? ખ્યાલ આવે છે ને? ઓકે, ફાઇન. હેવ અ નાઇસ ડે એન્ડ સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ કીપ યોર લર્નિંગ.